નમસ્કાર 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિભિન્ન પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિવિધ પ્રશ્નોને લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના અધ્યક્ષ નિલેશ વસાઈકરે યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીની એસી બંધ છે તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરી મયંક ત્રિવેદીને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી। MS યુનિવર્સિટીની હંસા મહેતાની લાઇબ્રેરીમાં ઘણા વર્ષોથી એસી બંધ હાલતમાં છે। હાલ ઉનાળાનો તાપ 42-45 ડિગ્રી પર વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી। પીવાના પાણીનો પણ પ્રશ્ન ગંભીર છે। વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાનો વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન અધ્યક્ષે કરી હતી। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવે છે। પીવાના પાણીનો પ્રશ્ન હતો અને કોરોના બાદ જે એસી છે એસી સદંતર બંધ હાલતમાં છે। હવે ઉનાળો શરૂ થઈ ગયો છે। વિદ્યાર્થીઓ ઉનાળાની અંદર પરસેવે રેપઝેપ થઈ જાય છે પરંતુ આ જે સત્તાધીશો છે કોરોના બાદ પણ આ એસી ચાલુ નથી કરાવી શક્યા જેનું અત્યંત દુઃખ છે। પૂર્વ વિદ્યાર્થી તરીકે અમારા જે MS યુનિવર્સિટી વિશ્વવિખ્યાત કહેવાય છે મહારાજા સયાજીરાવની આ દેન છે। અમને ખૂબ દુઃખ થાય છે કે આટલા વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ લાવી નથી શકતા એટલે આજે લેખિતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યો છું। વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ સાથે વાત કરાવી છે અને એમણે 15 દિવસનો સમયગાળો આપ્યો છે। 15 દિવસની અંદર આનું નિરાકરણ લાવવામાં આવશે।